ગુજરાતની અંદર હાલમાં ખેડૂતો માટે કોઈ પણ પ્રકારની પાક વીમા યોજના અમલમાં નથી. સ્વર્ગસ્થ મુખ્યમંત્રી માનની વિજયભાઈ રૂપાણી સાહેબ જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે એમણે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના નામની એક યોજના બનાવી હતી. આ યોજનામાં એમણે એવું જાહેર કર્યું હતું કે અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ અને કમોસમી વરસાદ એટલે કે માવઠું, ખૂબ વરસાદ પડી જાય તો પણ ખેડૂતને પાક નુકસાનનું વળતર આપવું, બિલકુલ વરસાદ ન પડે, દુષ્કાળ થાય તો પણ ખેડૂતને નુકસાનીનું વળતર આપવું, માવઠું થાય તો પણ ખેડૂતને નુકસાનીનું વળતર આપવું, આવી એક યોજના વિજયભાઈ રૂપાણી સાહેબે બનાવી હતી. પરંતુ એ યોજના બની, એનો અમલ આજ દિવસ સુધી થયો નથી. મારી માંગણી એ હતી કે મોબાઈલનો વીમો હોય છે, માણસનો પણ વીમો હોય છે, પશુ પક્ષીઓનો પણ વીમો હોય છે, મકાનનો પણ વીમો હોય છે, દુકાનનો પણ વીમો હોય છે, માલસામાનનો વીમો હોય છે, ગોડાઉનનો વીમો હોય છે, કારનો વીમો હોય છે, બાઇકનો વીમો હોય છે, બધી જ વસ્તુનો વીમો છે. તો ખેડૂતે પકવેલા પાકનો વીમો કેમ ન હોવો જોઈએ? ખેડૂતના પાકને પણ જો નુકસાન જાય તો એને પણ વીમો મળવો જોઈએ. આટલી સરસ લોજિકલ તાર્કિક રીતે જે માંગણી છે અને માનની વિજયભાઈએ યોજના પણ બનાવી છે. મારી માંગણી એટલી જ હતી કે જે યોજના બની ચૂકી છે એને અમલમાં મૂકવામાં આવે તો ગુજરાતના કરોડો ખેડૂતોને એનો લાભ મળે. કેમ કે માવઠું હવે તો બહુ વારંવાર માવઠા થાય છે, કમોસમી વરસાદ ખૂબ થાય છે.